હેલો નમસ્તે, કેમ છો વિદ્યાર્થી મિત્રો? આપનું હાર્દિક સ્વાગત છે ગુજુ ફાર્મસીમાં. તો વિદ્યાર્થી મિત્રો, પંચાયત સેવા પસંદગી મંડળની ફાર્માસિસ્ટની પરીક્ષાને હવે માત્ર 6 દિવસ જ બાકી છે. અમને આશા છે કે દરેક વિદ્યાર્થી મિત્રોની તૈયારી એકદમ પૂરજોશમાં ચાલી રહી હશે. 20 તારીખે લાઇવસ્ટોક ઇન્સ્પેક્ટરની એક્ઝામ છે પંચાયત સેવા માટેની. તો એ દરેક વિદ્યાર્થી મિત્રોને ઓલ ધ બેસ્ટ. 21 તારીખ સુધી ટેલિગ્રામ છે એના ઉપર બેન છે, તો 21 તારીખ સુધી આપણે પરીક્ષાને લગતી કોઈ પણ માહિતી અથવા તો તેના મેસેજીસ છે એ વોટ્સએપની જે આપણી ચેનલ છે તેના ઉપર દરેક વિદ્યાર્થી મિત્રોને અનુરોધ છે કે તેમાં જોડાઈ જજો, તો જેથી જે કાંઈ મેસેજ મૂકીએ અથવા તો જે કોઈ વિડીયો અપલોડ કરીએ એની લિંક ડાયરેક્ટ તમને એમાં મળી રહે. યુટ્યુબ ઉપર જે લોકોએ બેલ આઇકોન જે છે પ્રેસ કરી અને નોટિફિકેશનમાં ઓલ છે એને ઓન કરેલું છે એમને દરેક વિડીયો ઓટોમેટિકલી મળી જ રહેશે. આ તો જે વિદ્યાર્થી મિત્રો વોટ્સએપ ઉપરથી અથવા તો ટેલિગ્રામ ઉપરથી વિડીયો જોઈ છે એમના માટે છે. એટલે જ કહીએ છીએ કે સબસ્ક્રાઇબ કરી અને બેલ આઇકોન પ્રેસ કરી દો તો દરેક વિડીયો જે અપલોડ થાય એની નોટિફિકેશન તરત આવી જાય. પછી વાત કરીએ તો આપણી પરીક્ષા જે છે 24 તારીખના રોજ યોજાવાની છે. તો એ પહેલા જે પણ વિડીયો અપલોડ કરવાના બાકી છે, એક બે સ્પેશિયલ થિયરીના વિડીયો છે એ પણ ઓલમોસ્ટ તૈયાર છે, તો એક બે દિવસની અંદર અપલોડ કરી જ દઈશું. બિફોર 21 તારીખ અમે બને તો દરેક વિડીયો અપલોડ કરી દેવાના છીએ. હમણાં થોડાક ટેકનિકલ ઇસ્યુ હતા એટલે એક બે દિવસ વિડીયોમાં બ્રેક હતો. આજથી એક પછી એક વિડીયો બધા જ અપલોડ થઈ જશે, જેથી તમને જોવાનો પણ સમય મળી રહે અને તૈયારી કરવાનો પણ પૂરતો ટાઈમ મળી રહે. પંચાયત સેવાની પરીક્ષા પૂરી થાય પછી કોઈ પણ વિદ્યાર્થી મિત્રો એક્ઝામમાં બ્રેક લેવાનો નથી કે હવે થોડાક દિવસ આરામ કરીએ પછી પરીક્ષા આવશે તો ત્યારે તૈયારી કરશું. એવું નથી કરવાનું, તૈયારી સ્ટાર્ટ જ રાખવાની છે, કારણ કે તમારા માટે એક સારા ન્યૂઝ આવી ગયા છે અને એ છે ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ફરીથી 266 જગ્યા માટેની મોટી ભરતી ફાર્માસિસ્ટ માટેની જાહેર કરવામાં આવી છે. આ પરીક્ષાની અંદર સિલેબસ, પરીક્ષાની પદ્ધતિ અને પરીક્ષા કઈ રીતે લેવાશે, માર્ક સિસ્ટમ શું હશે તેના વિશેની ચર્ચા આપણે અગાઉના વિડીયોમાં કરી લીધી છે, પણ એમાં કીધું હતું કે જે વિદ્યાર્થી મિત્રો નવા છે, ફર્સ્ટ ટાઈમ માટે એપ્લાય કરી રહ્યા છે, તો ફોર્મ કઈ રીતે ભરવું એનો ડિટેલ વિડીયો આપણે મૂકીશું. તો આજે અહીંયા આપણે ફોર્મ ઓનલાઈન ફર્સ્ટ ટાઈમ તમે ફોર્મ ભરો છો તો કઈ રીતે ભરવાનું, અને જો તમારી પાસે વન ટાઈમ રજીસ્ટ્રેશનનું આઈડી અવેલેબલ છે તો કઈ રીતે ભરવાનું, એ દરેક વસ્તુની ચર્ચા કરીશું. આ વખતે ફોર્મની સિસ્ટમની અંદર 4 થી 5 જેવા નાના એવા માઇનોર ટ્વિક્સ એટલે કે ફેરફાર આવ્યા છે, એની ચર્ચા પણ સાથે અહીંયા કરીશું, જે તમારા ધ્યાનમાં રહે તો તમને ફોર્મ ભરતી વખતે આઈડિયા આવે કે કોઈ પ્રકારની ભૂલ ન થાય અને તમે ફર્સ્ટ અટેમ્પ્ટની અંદર વ્યવસ્થિત રીતે ફોર્મ ભરી શકો. તો ચાલો સ્ટાર્ટ કરીએ છીએ. બરાબર, સૌથી પહેલેથી લઈ અને લાસ્ટ સ્ટેપ ફાઇનલ તમારી એપ્લિકેશન સેવ થાય અને એપ્લિકેશનની સાથે તમારી ફીઝ ઓનલાઈન કન્ફર્મ થઈ જાય ત્યાં સુધીના એક સ્ટેપ સૌથી પહેલા દરેક વિદ્યાર્થી મિત્રોને કહું છું કે એક વખત આખો વિડીયો શાંતિથી જોજો અને પછી ફોર્મ ભરજો. અત્યારે 15 કે 20 મિનિટ આ ફોર્મ કેમ ભરવું એના વિડીયોમાં આપશો તો એટલું જ ઝડપથી તમારું ફોર્મ વ્યવસ્થિત રીતે ભરાશે. એમ વિચારશો કે આ તો મને ખ્યાલ છે કરીને સ્કીપ કરી અને પછી જોશો અને પછી જ્યારે ઓનલાઈન ફોર્મમાં કાંઈ મિસ્ટેક થઈ તો તમારે ફરીથી નવું ફોર્મ ભરવું પડશે, અને એમાંય જો તમે ફીસ ભરી હશે તો તમારી ફીસ પણ જશે અને જે સેકન્ડ ટાઈમ ભરશો ત્યારે વેલિડ ગણાશે. આવી મિસ્ટેક ન થાય એટલે પહેલેથી લઈ અને લાસ્ટ સુધીના એક સ્ટેપ જોવો. છતાં પણ કોઈ પણ સ્ટેપની અંદર ક્યાંય તમને ડાઉટ હોય તો ગુજુ ફાર્મસીના કોઈ પણ સોશિયલ મીડિયા હેન્ડલ ઉપર તમે અમારો ગમે ત્યારે સંપર્ક કરી શકો છો, અમે તમને હેલ્પ કરીશું. ફોર્મની અંદર કોઈ પણ પ્રકારની હેલ્પ જોતી હોય તો યુટ્યુબની અંદર કોમેન્ટ પણ કરી શકો છો અને વોટ્સએપ ચેનલમાં પણ અમને જે અમારો કોન્ટેક્ટ છે એમાં તમે મેસેજ કરી અને જાણ કરી શકો છો. તો ચાલો સ્ટાર્ટ કરીએ છીએ પ્રોસેસ. તો સૌથી પહેલા તો તમારે ઓજસની વેબસાઇટ ઉપર જવાનું છે. એમાં ઓનલાઈન એપ્લિકેશન ટેબમાં જઈ અને પછી જીએસએસએસબી પસંદ કરવાનું છે. બરાબર, કારણ કે આ ભરતી જીએસએસએસબી ના અંડર છે અને એના ફર્સ્ટ પેજ ઉપર તમારે જીએસએસએસબી 2026-27 415 નંબરની જે એડવર્ટાઇઝમેન્ટ છે એને તમારે સિલેક્ટ કરવાની છે. હવે આ જે પ્રોસેસની વાત કરી એ કઈ રીતે તમારી સામે હશે, તો આ રીતે તમારે ઓજસની વેબસાઇટ ખોલશો, એમાં તમારે ડ્રોપડાઉન મેનુમાંથી અહીંયાથી જીએસએસએસબી પસંદ કરશો, પછી તમારી સામે આવશે જાહેરાત નંબર 415, એ તમારે સિલેક્ટ કરી લેવાની છે. અહીંયા સામે એપ્લાય આપેલું છે. ડિટેલમાં જો તમારે ભરતી વિશે માહિતી જોતી હોય તો આપણો જે વિડીયો છે એક વખત શાંતિથી જોઈ લેજો, અને જો તમારે આખી પીડીએફ એની રીડ કરવી હોય ડિટેલ સાથે તો અહીંયા ડિટેલ્સ ઉપર ક્લિક કરશો એટલે તમે એની પીડીએફ પણ જોઈ શકશો. એ વસ્તુ બધી જ અમે પીડીએફમાં જે આપેલી છે એની ચર્ચા આપણે
વિડીયોની અંદર કરેલી છે, છતાં પણ તમારે જોવી હોય બરાબર તો તમે વ્યવસ્થિત રીતે એમાંથી ડાઉનલોડ કરી અને જોઈ શકો છો. એપ્લાય બટન ઉપર ક્લિક કરશો એટલે તમારી સામે આ રીતે ભરતી છે એ શેની છે બરાબર, કેટલા સમયગાળા સુધી તમારે પ્રોબેશન પીરિયડમાં કામ કરવાનું છે, પે સ્કેલ કેટલો હશે બરાબર, અને બાકી જે ભરતીને રિલેટેડ ડિટેલ છે જેમ કે કયા ક્લાસની છે, કયું ડિપાર્ટમેન્ટ હેન્ડલ કરે છે અને ભરતીનો જાહેરાત ક્રમાંક, આટલી ડિટેલ્સ તમારી સામે આવશે. અહીંયા તમારે એપ્લાય નાવ ઉપર ક્લિક કરવાનું છે. એપ્લાય નાવ ઉપર ક્લિક કરશો એટલે તમારી સામે જે ફર્સ્ટ પેજ આવશે એમાં જો જે પણ વિદ્યાર્થી મિત્રોએ વન ટાઈમ રજીસ્ટ્રેશન કરેલું છે એમણે વન ટાઈમ રજીસ્ટ્રેશનનો નંબર નાખી અને પોતાની બર્થ ડેટ એન્ટર કરવાની છે અને પછી નીચે તમે અહીંયા એપ્લાય વિથ OTR આપશો એટલે તમારી સામે એના પછીનું પેજ જે છે આવશે. જે વિદ્યાર્થી મિત્રો નવેસરથી એપ્લાય કરે છે એમણે શું કરવાનું છે, એમણે કરવાનું છે અહીંયા ન્યૂ રજીસ્ટ્રેશન ઉપર ક્લિક બરાબર, એમણે ન્યૂ રજીસ્ટ્રેશન ઉપર ક્લિક કરવાનું છે. ન્યૂ રજીસ્ટ્રેશન ઉપર તમે ક્લિક કરશો અને જે OTR વાળા સ્ટુડન્ટ છે OTR ઉપર ક્લિક કરશે એટલે તમારી સામે આ પ્રકારનું પેજ આવશે. એમાં જો તમે વન ટાઈમ રજીસ્ટ્રેશન કરેલું હશે તો આ જે તમારી બેઝિક અને જે પર્સનલ ડિટેલ્સ છે એ બધી જ પહેલેથી ભરેલી આવી જશે. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો, બધી ડિટેલ્સ ભરેલી આવી જશે. પણ જો તમે OTR નથી કરેલું તો આ બધી ડિટેલ્સ તમારે વન બાય વન ફિલઅપ કરવાની છે બરાબર, ટાઇટલ થી લઈ મધર્સ નેમ સુધી તમારે એક ડિટેલ જે છે ફિલઅપ કરવાની છે. 10મા ધોરણનું બોર્ડનું સર્ટિફિકેટ સાથે લઈને બેસવું, એમાં જે રીતે નામ આપેલું છે એ રીતે જ લખવું. આધાર કાર્ડ પ્રમાણે મમ્મીનું નામ લખવું. એક બે સ્ટુડન્ટ્સને લાસ્ટ ટાઈમ ઇસ્યુ હતો કે મમ્મીનું નામ આધાર કાર્ડમાં કંઈક અલગ છે, ચૂંટણી કાર્ડમાં કંઈક અલગ છે, તો કયું પ્રિફર કરવું, તો આધાર કાર્ડની અંદર જે નામ હોય એ જ પ્રિફર કરવું અને એ જ આમાં લખવું. સેકન્ડ, મેલ ફિમેલનો ઓપ્શન ચૂઝ કરો, ડેટ ઓફ બર્થ નાખો, મેરિડ અનમેરિડનું સ્ટેટસ સિલેક્ટ કરો અને તમારી જે SC ST OBC કે જનરલ કે અથવા તો EWS જે પણ કેટેગરી આવતી હોય એ તમારે ફિલઅપ કરવાની છે. અહીંયા બે વસ્તુ ખાસ ખ્યાલ રાખવાની છે કે મેરિડ અને અનમેરિડ છે એ બતાવતા પહેલા એક વસ્તુ કન્ફર્મ રાખો કે જો તમે મેરિડ ઓપ્શન ટીક કરો છો તો તમારી પાસે મેરેજનો પુરાવો હોવો જરૂરી છે. ન કઢાવેલું હોય તો સર્ટિફિકેટ કઢાવીને રાખવું, કારણ કે ડોક્યુમેન્ટ વેરિફિકેશનની અંદર ઘણીવાર જો કોઈ જે ફિમેલ સ્ટુડન્ટ છે એમના મેરેજ થઈ ગયા હોય અને એમણે પોતાનું નામ બદલાવ્યું હોય તો મેરેજનું સર્ટિફિકેટ અને સાથે જે નામ ચેન્જ કરાવ્યું છે એની પ્રોસિજરના જે ડોક્યુમેન્ટ્સ છે એ ત્યાં અવેલેબલ કરાવવાના રહે છે. એટલે જો તમે નામ ચેન્જ કરાવ્યું હોય તો મેરિડ ટીક કરો તો એ ખાસ ખ્યાલ રાખો કે તમારી પાસે પૂરતા ડોક્યુમેન્ટ છે કે નહીં. અનમેરિડ ટીક કરો તો પછી તમારે એ વસ્તુમાં કાંઈ વિચારવાનું આવતું નથી. બરાબર છે, આગળ વધીએ નેક્સ્ટ સ્ટેપ ઉપર. આટલી ડિટેલ્સ તમે ફિલઅપ કરશો, ઉપર તમે કેટેગરી સિલેક્ટ કરી એ પ્રમાણે તમારે અહીંયા જે તે કેટેગરીનો સર્ટિફિકેટ આવશે તેનો નંબર, સર્ટિફિકેટ છે એ કઈ તારીખે જનરેટ થયું એ ડેટ અને તમને કોના દ્વારા એટલે કે કયા રાજ્યમાંથી સર્ટિફિકેટ મળેલું છે એ તમારે જણાવવાનું છે. એડ્રેસ તમારે બંને પ્રકારના નાખી દેવાના છે, પ્રેઝન્ટ અને પરમાનન્ટ બરાબર. પરમાનન્ટ એટલે કે જ્યાં તમારું મેઇન ઘર હોય ત્યાંથી તમને ગમે ત્યારે સંપર્ક કરી શકાય એ એડ્રેસ તમારે નાખવાનું છે. પરમાનન્ટ એડ્રેસ એટલે કે જ્યાં તમે હાજર ન હો તો પણ તમારો સંપર્ક થઈ શકે એ એડ્રેસ નાખવાનું છે તમારા મેઇન ઘરનું. અને પ્રેઝન્ટ એટલે તમે કોઈ બહાર કોઈ જગ્યાએ રહી અને જોબ કરતા હોય ત્યાં રહેતા હોય તો એનું એડ્રેસ નાખવાનું છે. આટલું તો દરેક વિદ્યાર્થી મિત્રોને ખ્યાલ હશે જ. નેક્સ્ટ સ્ટેપની અંદર તમારે તમારો મોબાઈલ નંબર, આમાં ઘણા વિદ્યાર્થી મિત્રો ભૂલ કરે છે, એ જ મોબાઈલ નંબર નાખો કે જે ચાલુ હોય, જેમાં SMS આવતા હોય બરાબર. DND કેવી કોઈ સેવા ચાલુ ન હોય તો ઘણીવાર એવું થાય છે કે આવા જે ગવર્મેન્ટના મેસેજીસ હોય છે એક્ઝામ બોર્ડના, એ કોકને DND ચાલુ હોય તો ઘણીવાર નથી આવતા બરાબર, એવા ઇસ્યુ થાય. તો એ કરતા એ નંબર યુઝ કરો કે જે કોઈ જાતની એક્સ્ટ્રા સેવા વગરનો હોય, વ્યવસ્થિત ચાલુ હોય. ઈમેલ પણ એ જ વાપરો કે જેમાં ઈમેલ કન્ટિન્યુ આવતા હોય, વર્કિંગ ઈમેલ હોય એનો જ યુઝ કરવાનો છે બરાબર. આટલી વસ્તુ સિલેક્ટ કરશો પછી તમારી સામે નીચે ઓપ્શન હશે અધર ડિટેલ્સ. એમાં જો તમે કોઈ રમત ગમતના ફિલ્ડમાંથી આવતા વિદ્યાર્થી છો તો એની ડિટેલ્સ નાખો બરાબર. તમે રમત ગમત ક્ષેત્રે નેશનલ અથવા તો સ્ટેટ લેવલે કોઈ પ્રગતિ કરી હોય તો એની ડિટેલ્સ તમારે ફિલઅપ કરવાની છે. પછીના સ્ટેપની અંદર જે PW કેન્ડિડેટ છે બરાબર, ફિઝિકલી ડિસેબલ જે કેન્ડિડેટ છે એમની ડિટેલ્સ ભરવાની છે. જે પણ સ્ટુડન્ટ્સને લાગુ પડતું હોય તેમણે આ ડિટેલ્સ ભરી દેવી. આપણે જ્યારે ભરતીની જાહેરાતની વાત કરી ત્યારે એમાં જણાવેલું કે બેઝિક કમ્પ્યુટર નોલેજ છે એઝ પર ગવર્મેન્ટ રૂલ્સ કમ્પલસરી છે.
એટલે આમાં તમારે યસ જ ટીક કરવાનું છે, આમાં નો નહીં આવે. બરાબર, યસ ટીક કરવાનું છે. વિડો કેન્ડિડેટ હોય તેમણે માહિતી ભરી દેવાની છે, અને એક્સ સર્વિસમેન જે કેન્ડિડેટ છે તેમણે પોતાની માહિતી જે પણ લાગુ પડે છે ફિલઅપ કરી દેવાની છે. હવે આવે છે ઇમ્પોર્ટન્ટ વાત, બરાબર છે, અને એ છે કે કરન્ટલી વર્કિંગ એઝ અ ગુજરાત સ્ટેટ ગવર્મેન્ટ. બરાબર, તમે ગુજરાત સરકારના કોઈ પણ ડાયરેક્ટ એમના હસ્તગત જે ખાતું હોય, એટલે કે સ્ટેટ લેવલની કોઈ જગ્યા પર ભરતી લઈ અને કામ કરી રહ્યા છો, અગાઉ ભરતીની પરીક્ષા આપીને પાસ થયા છો, એ સિવાય તમે કોઈ ગવર્મેન્ટ અંડરટેકિંગ બોડી હોય અથવા તો કોઈ કોર્પોરેશન હોય એની અંદર જોબ કરી રહ્યા છો, તો એના વિશે તમારે અહીંયા માહિતી ફિલઅપ કરવી જરૂરી છે. ક્યારે તમે જોઈન કરેલું છે અને કયા ડિપાર્ટમેન્ટમાં તમે જોબ કરી રહ્યા છો, આ તમારે એડ કરવાનું છે. આ વખતે અમે જે સ્ટુડન્ટનું ફોર્મ ભરેલું એ ઓલરેડી એક ડિપાર્ટમેન્ટમાં જોબ કરે છે કે જે ગુજરાત સ્ટેટના અંડરમાં આવે છે, તો અમે એની જે ડિટેલ છે, ગવર્મેન્ટનું કયું ડિપાર્ટમેન્ટ છે એ અને કઈ તારીખે એમણે જોઈન કર્યું એ ડિટેલ્સ આપણે ફિલઅપ કરેલી. અત્યાર સુધી આપણી પાસે જે સ્ટુડન્ટ હતા એ કઈ રીતના હતા કે ફર્સ્ટ ટાઈમ એ લોકો એપ્લાય કરતા હોય તો આપણે આ ઓપ્શનમાં બહુ ચર્ચા નતા કરતા. બરાબર, અત્યારે શું કામ ચર્ચા કરીએ છીએ કે એ પ્રકારના કેન્ડિડેટ છે કે જેમણે ઓલરેડી આપણા જૂના સ્ટુડન્ટ જ છે, એક વખત એક્ઝામ ક્લિયર કરેલી છે અને એ હાલમાં જોબ કરે છે, પણ તેમને સ્થળ ફેરફાર કરવું છે એટલે ફરીથી પરીક્ષા આપી રહ્યા છે. તો એ પ્રકારે પણ જે કેન્ડિડેટ્સ છે કોઈ ફરીથી પરીક્ષા આપતા હોય તો તમારી ગવર્મેન્ટ અંડરટેકિંગ બોડી વિશેની ડિટેલ્સ નાખવી ફરજિયાત છે. ક્લિયર છે? આગળ વધીએ. પછીનો ઓપ્શન છે તમારી લેંગ્વેજ પ્રોફિશિયન્સીનો. તો એમાં તમારે રીડ રાઇટ સ્પીક પ્રમાણે ઇંગ્લિશ, હિન્દી અને ગુજરાતી એમાંથી તમે કઈ ભાષાની અંદર તમારું પ્રભુત્વ કેટલું છે તમારે કહેવાનું છે. ઇંગ્લિશની અંદર તમને 3 ઓપ્શન આપેલા છે, એમાંથી તમે કોઈ પણ ઓપ્શન ટિક કરી શકો છો જે અવેલેબલ છે, એટલે કે તમે રીડ રાઇટ સ્પીક જે કરી શકતા હોય. પણ હિન્દીની અંદર રીડ રાઇટ અને સ્પીક 3 ઓપ્શન જે છે કમ્પલસરી છે. આ દરેક વિદ્યાર્થી મિત્રોને ખ્યાલ હોવું જોઈએ. જ્યારે આપણે ભરતીનો જે વિડીયો જાહેરાતનો બનાવેલો છે એમાં સમજાવેલું જ છે કે ગુજરાતી અને હિન્દી એ બંને કમ્પલસરી છે. હવે વાત કરીએ એજ્યુકેશનલ ડિટેલ્સની. તો શૈક્ષણિક લાયકાતની અંદર તમારે શું કરવાનું છે? જે પણ ડિગ્રીના સ્ટુડન્ટ્સ છે એમણે અહીંયા બેચલર ઓફ ડિગ્રી સિલેક્ટ કરી તમારા જે પર્સન્ટેજ આવતા હોય, ક્લાસ જે આવતો હોય, ડિસ્ટિંક્શન છે, ફર્સ્ટ ક્લાસ છે કે સેકન્ડ કોઈ પણ, બરાબર, ગવર્મેન્ટની બોડી જેમ કે જીટીયુ છે તો એ લખવાનું છે. અહીંયા ગુજરાત ઓટોમેટિક આવેલું જશે એ રહેવા દેવાનું છે. પાસિંગનું યર નાખવાનું છે, અટેમ્પ્ટ કેટલામું છે, અને લાસ્ટ ટ્રાયલ સીટ નંબર એટલે કે 8મા સેમેસ્ટરનો જે તમારો સીટ નંબર હોય એ તમારે આમાં ફિલઅપ કરવાનો છે. આ થઈ ડિગ્રીના સ્ટુડન્ટ્સની વાત. પીએચડીના સ્ટુડન્ટ છે એમણે પણ આ જ મેથડ ફોલો કરવાની છે. જે ડિપ્લોમાના સ્ટુડન્ટ છે એમણે પણ સેમ વસ્તુ ડિટેલ્સ આ રીતે જ ફિલઅપ કરવાની છે. એમને એક્સ્ટ્રા શું આવશે કે એમને એક્સપિરિયન્સ એડ કરવાનો આવશે, એની ચર્ચા આપણે થોડીક વાર પછી કરીએ. ડિગ્રીના કે કોઈ પણ સ્ટુડન્ટ માટે ખાસ એક વાત કહી દઈએ કે જે પણ સ્ટુડન્ટ્સને પોતાના જે સીજીપીએ આવે છે એને પર્સન્ટેજમાં કઈ રીતે કન્વર્ટ કરવા એના વિશે ખ્યાલ નથી આવતો, તો આપણા જૂના કોઈ પણ વિડીયોની અંદર તમે જોઈ લેજો. આપણે સમજાવેલું છે કે પર્સન્ટેજની અંદર કઈ રીતે કન્વર્ટ કરવા, અને છતાં પણ ખ્યાલ ન આવે તો આપણા વોટ્સએપ ચેનલ અથવા તો વોટ્સએપ ગ્રુપના કોન્ટેક્ટ ઉપર તમે મેસેજ કરી અને અમારી પાસેથી માહિતી મેળવી શકો છો. બરાબર છે. હવે વાત કરીશું એક્સપિરિયન્સની. બરાબર, જે પણ સ્ટુડન્ટ છે એ લોકો ડિપ્લોમા કરેલા છે એમના માટે એક્સપિરિયન્સ કમ્પલસરી છે. આટલું ખાસ ખ્યાલ રાખજો. ડિપ્લોમા કરેલા સ્ટુડન્ટ્સ માટે એક્સપિરિયન્સ શું છે તો કે કમ્પલસરી છે ડિપ્લોમાના સ્ટુડન્ટ્સ માટે. અન્ય જે કોઈ સ્ટુડન્ટ્સ છે કે જે ઓલરેડી ગવર્મેન્ટ અંડરટેકિંગ અથવા તો ગવર્મેન્ટની જે કોઈ પણ શાખા છે એમાં જોબ કરી રહ્યા છે અને એમને પોતાનો એક્સપિરિયન્સ ફાઇલ કરવો છે, તો એક્સપિરિયન્સ 2 વર્ષ સુધીનો મિનિમમ માંગેલો છે. તો એક્સપિરિયન્સ એનો ઓપ્શન છે તમારે સિલેક્ટ કરી તમે અત્યારે હાલમાં કઈ પોસ્ટ ઉપર જોબ કરી રહ્યા છો તે, કઈ ડેટથી તમે જોઈનિંગ કરેલું છે તે, અને જે લાસ્ટ ડેટ એટલે કે જ્યારે ફોર્મ ભરી રહ્યા છો એ ડેટ તમારે એમાં એન્ટર કરવાની છે. એમ્પ્લોયર નેમ એટલે કે તમે કયા ડિપાર્ટમેન્ટના જે વિભાગમાં જોબ કરી રહ્યા છો એ તમારે આમાં એમ્પ્લોયર નેમમાં નાખવાનું છે. કોન્ટેક્ટ નંબર આપવાનો છે. તમારી જે કચેરી હોય તેનો કોન્ટેક્ટ નંબર આપો, અથવા તો જે તમારા કચેરીના વડા છે એમનો નંબર પણ તમે એમાં નોટ કરી શકો છો. એમ્પ્લોયર એડ્રેસ, જે કચેરીમાં તમે ફરજ બજાવી રહ્યા છો હાલનું જે ફરજનું સ્થળ છે એ નાખવાનું છે. એનો એડ્રેસ પ્રમાણેનો પિન અને મંથલી જે સેલરી છે એ તમારે એમાં એડ કરવાની છે. એક્સપિરિયન્સ જો એક કરતા વધારે હોય તો એ પછી તમે અહીંયાથી એડ એક્સપિરિયન્સ કરી અને એક્સ્ટ્રા એડ કરી શકો છો. આ રીતે તમારે એક્સપિરિયન્સ આમાં એડ કરવાનો છે. તો જે પણ વિદ્યાર્થી મિત્રોને ખ્યાલ નથી એ ખાસ યાદ રાખે કે ડિગ્રીના જે સ્ટુડન્ટ છે, પીએચડીના સ્ટુડન્ટ છે અથવા તો માસ્ટર્સ કરેલા જે સ્ટુડન્ટ છે એમના માટે એક્સપિરિયન્સ કમ્પલસરી નથી, છતાં પણ તે લોકો એડ કરે.
તો ચાલશે. શું કામ એડ કરવાનું એ પણ જણાવી દઉં. માનો કે તમે અત્યારે હાલમાં જોબ કરી રહ્યા છો, એ ગૌણ સેવાનો જ એક વિભાગ છે, એમાં જ તમે નોકરી કરી રહ્યા છો. 5 વર્ષનો પ્રોબેશન દરેક જોબની અંદર અત્યારે ઓલમોસ્ટ કમ્પલસરી છે. તો માનો કે તમે 2 વર્ષ કમ્પલસરી જે આવે એ કમ્પ્લીટ કરેલા છે. હવે તમારે સ્થળ ફેરફાર માટે થઈને ફરીથી તમે પરીક્ષા આપો છો, અને આ પરીક્ષા પણ ગૌણ સેવાની છે. તો તમે જ્યારે આ પરીક્ષા ક્લિયર કરી લો છો અને નવેસરથી ડિપાર્ટમેન્ટ જોઈન કરો છો, તો આ જે તમારા જૂના વર્ષ છે કે જે તમે ઓલરેડી કમ્પ્લીટ કરેલા છે, એ એમાં તમને લાભ મળે, એ તમને બાદ થઈ જાય. એના માટે એક્સપિરિયન્સ એડ કરવાનો છે. એક જ સંવર્ગની ભરતી હોય અને એક જ કેડર માટે હોય, તો ત્યારે એમાં ગૌણ સેવા અથવા તો પંચાયત સેવા અલગ અલગ વિભાગ છે, તમને વર્ષો બાદ કરી દેતા હોય છે. તો એ તમે ગુજરાત સરકારના જ એમ્પ્લોયી છો, તો એ તમારે ડિટેલ્સ ફિલઅપ કરવી તમારા માટે જ જરૂરી છે. તો આ ખાસ ખ્યાલ રાખજો. આટલી ડિટેલ્સ ફિલઅપ થઈ જાય પછી લાસ્ટમાં તમારે બાંહેધરી માટેનું યસ અને નો નું ઓપ્શન આવશે, એમાં તમારે યસ સિલેક્ટ કરી અને પછી લાસ્ટમાં સેવ આપવાનું છે. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? આટલું સ્ટેપ કમ્પ્લીટ થઈ જશે. તમે અહીંયા નીચે યસ ટિક કરી અને પછી સેવ ઉપર ક્લિક કરશો. પછી તમારી સામે જે પણ વિદ્યાર્થી મિત્રોએ વન ટાઈમ રજીસ્ટ્રેશન કરેલું છે, એમનો ફોટો અને નામ અને સિગ્નેચર, બરાબર, આટલી વસ્તુ જે છે ફોટો, નામ અને સિગ્નેચર, એ આવી જશે. અને તમે જે જગ્યા માટે અરજી કરેલી છે એનો તમારો જે ક્રમાંક છે અરજીનો, એ તમારી સામે અહીંયા જનરેટ થઈ અને આવી જશે. આ કોના માટે છે? જે પણ વિદ્યાર્થી મિત્રોએ વન ટાઈમ રજીસ્ટ્રેશન કરેલું છે એમના માટે. જેમણે નથી કરેલું એમનો અરજી ક્રમાંક જનરેટ થઈ જશે, પણ આ જે બે ડિટેલ્સ છે એ એમણે ફરીથી ફિલઅપ કરવાની રહેશે. બરાબર, ફરીથી આ જે બે ડિટેલ્સ છે એમણે ફિલઅપ કરવાની રહેશે. ફોટો અને સિગ્નેચરનો ઓપ્શન ઉપર આવશે, એમાંથી સિલેક્ટ કરી અને તમારે જ્યાંથી એપ્લાય બટનનું ટેબ લીધું હતું, બરાબર, ત્યાં જ ફોટો અને સિગ્નેચરનો ઓપ્શન આવશે. એમાં તમારે ફોટો અને સિગ્નેચર, ફોટો 15 કેબીની સાઇઝની અંદર નાખવાનો છે અને સિગ્નેચર 10 કેબીની સાઇઝની અંદર નાખવાના છે. ફોટોની અંદર ડેટ ફરજિયાત છે, લાસ્ટ ટાઈમ જે નોટિફિકેશન હતી એ જ ફોલો કરવાની છે. તો એ પ્રકારનો ફોટો અપલોડ કરશો એટલે કોઈ પ્રશ્ન ન થાય. વન ટાઈમ રજીસ્ટ્રેશન કરેલું છે એમને કોઈ ચિંતા નથી કરવાની જરૂર, કારણ કે એમનું ઓલરેડી જે ફોટો અપલોડ છે એ કામ લાગશે. હવે આટલી પ્રોસિજર કમ્પ્લીટ થાય પછી જે વિદ્યાર્થી મિત્રો નવેસરથી ફોર્મ ભરે છે, એમને ખ્યાલ નથી કે ફોટો અને સિગ્નેચર કઈ રીતે અપલોડ કરવા, તો એ વિદ્યાર્થી મિત્રો આપણા ટેલિગ્રામ ગ્રુપ અથવા તો વોટ્સએપ ગ્રુપની અંદર અમારો કોન્ટેક્ટ કરી શકો છો. ઇન્સ્ટાગ્રામમાં પણ અમે જવાબ આપીશું અને ફેસબુકમાં તમે કોન્ટેક્ટ કરશો તો એમાં પણ અમે તમને રિપ્લાય કરીશું. અત્યારે ટેલિગ્રામ જે છે એ 21 તારીખ સુધી બેન છે, તો વોટ્સએપના એકાઉન્ટ ઉપર કોન્ટેક્ટ કરવો, અમે તમને યોગ્ય રિપ્લાય કરીશું. જે પણ વિદ્યાર્થી મિત્રોને ફોટો અને સિગ્નેચર અપલોડ કરવા બાબતે કોઈ પણ ડાઉટ હોય છે એના માટે વાત કરીએ છીએ. આટલી પ્રોસિજર તમે કમ્પ્લીટ કરશો એટલે ફોટો અને સિગ્નેચર અપલોડ થયા પછી નીચે તમારે કન્ફર્મ એપ્લિકેશનનું બટન આવશે. એના ઉપર તમે જ્યારે ક્લિક કરશો એટલે તમારી સામે આ રીતનું જે છે પેજ આવશે. એક ફેરફાર એ છે કે પહેલા તમારે એપ્લિકેશનનો જે નંબર, તમારી જે નંબરથી એપ્લિકેશન કન્ફર્મ થઈ હોય એ નંબર તમારે સેવ કરી અને રાખવો પડતો હતો. હવે શું થાય છે કે ઓટોમેટિકલી તમારો જે એપ્લિકેશન નંબર છે અહીંયા ફિલઅપ કરેલો આવે છે, એટલે તમારે કોપી કરીને લખવાની જરૂર નથી. સ્ક્રીનશોટ સાથે સાથે લેતા જવા, કારણ કે તમને કામ લાગશે. ક્યારેક માનો કે ફિલ કરવાનું ભૂલાઈ ગયો અથવા તો નંબર લખવાનો ભૂલાઈ ગયો, ક્યારેક એવું બની શકે કે SMS મોડો આવે, તો એ તમને કામ લાગશે. એ અને બર્થ ડેટ નાખશો, પછી તમે જેવું ઓકે પ્રેસ કરશો એટલે તમે જે બેઝિક ડિટેલ્સ ફિલઅપ કરી છે એ બધી જ ડિટેલ્સ તમારી સામે આવી જશે. એમાં તમારું નામ હશે, મધર્સ નેમ હશે, તમારો એપ્લિકેશન નંબર હશે, ડિસ્ટ્રિક્ટ, પિનકોડ, મોબાઈલ નંબર, તમારું જેન્ડર, ડેટ ઓફ બર્થ અને કઈ કેટેગરી માટે તમે એપ્લાય કરેલું છે અને એના માટેની તમારે કેટલી ફીસ ભરવાની છે એ ઓપ્શન પણ હવે અહીંયા તમને એડ કરી દેવામાં આવેલો છે. અત્યાર સુધી જે આ પેજ આવતું હતું એમાં અહીંયા સુધીની જ ડિટેલ આવતી હતી. આ વખતે આ ઓપ્શન એક એડ કરેલો છે, એમાં લખેલું છે કે કેન્ડિડેટ્સે ફીસ ભરવી ફરજિયાત છે. કારણ કે ઘણા સ્ટુડન્ટ્સ એવું કરે છે કે ફોર્મ ભરી દે છે, પછી એવું વિચારે છે કે આજે ફી ભરીશ, કાલે ભરીશ, 2 દિવસ પછી ભરીશ, ફીસ ભરવાનું ભૂલી જાય છે અને એમની એપ્લિકેશન રદ થાય છે. તો એવું ન થાય એટલા માટે આ લોકોએ પણ એક ઓપ્શન એડ કરી દીધેલો છે કે જેવી તમે એપ્લિકેશન કન્ફર્મ કરો તો ત્યારે જ તમારી સામે આ રીતેની નોટિફિકેશન આવી જાય, એટલે તમે ભૂલો નહીં. બરાબર, પછી અહીંયા તમારે કન્ફર્મ ઉપર ક્લિક કરવાનું છે. જેવું તમે કન્ફર્મ ઉપર ક્લિક કરશો એટલે તમને એક વખત રિમાઇન્ડર આપશે કે તમે જે પણ ડિટેલ્સ ફિલઅપ કરી છે ફાઇનલ અને કમ્પ્લીટ છે, એમાં કોઈ પણ સુધારો વધારો નથી. તો જ તમારે અહીંયા ઓકે બટન ઉપર સબમિટ કરવાનું છે. બરાબર, તો જ તમારે ક્લિક કરવાનું છે. એક વખત તમે સબમિટ ક્લિક કરી દીધું
પછી તમે એ એપ્લિકેશનની અંદર કોઈ સુધારા વધારો નહીં કરી શકો. એ એપ્લિકેશન એ નંબરથી અને એ કન્ફર્મેશન નંબરથી ઓનલાઈન રજીસ્ટર થઈ જશે. પછી કોઈ સુધારો હશે તો નવેસરથી એપ્લિકેશન ભરવી પડશે. આટલી વસ્તુ દરેક વિદ્યાર્થી મિત્રોને મગજમાં બેસી ગઈ હોય, બરાબર. તો હવે આપણે આગળ વધીએ અને જોઈએ. જેવું તમે કન્ફર્મેશન માટે સબમિટ કરશો એટલે તમારું નામ અને તમારો ફાઇનલ અરજીનો કન્ફર્મેશન નંબર હોય એ જનરેટ થઈ અને તમારી સામે આવી જશે. પહેલા પ્રિન્ટ એપ્લિકેશનનો ઓપ્શન આવતો, એ તમારે ઉપર જે ટેબ્સ આવતા હતા એમાંથી સિલેક્ટ કરવાનો હતો. હવે તમે જેવી એપ્લિકેશન કમ્પ્લીટ કરશો એટલે અહીંયા જ તમારી સામે પ્રિન્ટ એપ્લિકેશનનો ઓપ્શન ઓપન થઈ જશે. એના ઉપર ક્લિક કરશો એટલે એપ્લિકેશન તમારા ક્રોમમાં જે રીતેની સિસ્ટમ તમે સેટ કરેલી હશે, જો સેવ એસ પીડીએફ આપેલું છે તો ડાયરેક્ટ પીડીએફના ફોર્મમાં ડાઉનલોડ થઈ જશે, અને નહીતર બાજુના ટેબમાં ખુલશે તો એમાં જોઈ લેવાની છે આખી એપ્લિકેશન કે તમે પ્રાઇમરી ડિટેલ્સ, જે તમારી પર્સનલ ડિટેલ્સ કહેવાય એ નાખી છે, એ એજ્યુકેશનલ ડિટેલ્સ, એક્સપિરિયન્સ એડ કરેલો હોય તો એ બધી વિગત વ્યવસ્થિત છે કે નહીં, ફોટો અને સિગ્નેચર તમે જે રીતના અપલોડ કર્યા છે એ જ આવે છે કે નહીં, આ બધી વસ્તુ કન્ફર્મ થઈ જાય પછી ફીસ પેમેન્ટ માટે આગળ વધવાનું છે. ફીસ પેમેન્ટ કરવા માટે અગાઉ એવું હતું કે ઉપરના ટેબમાં જઈ અને ઓપ્શન સિલેક્ટ કરવાનો આવતો, તો હવે તમારે અહીંયા નીચે જ પે ફીસ ઓનલાઈન ઓપ્શન આપી દીધો છે, એના ઉપર ક્લિક કરવાનું છે. એપ્લિકેશન પહેલા ડાઉનલોડ કરી અને આખી પીડીએફ ચેક કરી લેવાની છે. એક વખત ફીસ ભરશો પછી તમને એમ થશે કે આ ભૂલ રહી ગઈ, એપ્લિકેશન સુધારવી છે, તો એ એપ્લિકેશન તો નહીં સુધરે, નવેસરથી ભરવી પડશે. પણ નવી એપ્લિકેશન છે એને તમારે કન્ફર્મ કરવા માટે અલગથી ફીસ ભરવી પડશે. અને જેવી તમે નવી એપ્લિકેશન રજીસ્ટર કરશો એટલે જૂની તમારી સેમ નામ સેમ ડિટેલથી આવેલી અરજી ઓટોમેટિકલી કેન્સલ થઈ જશે. 400-500 જે રૂપિયા તમે ફી ભરી હશે તમારી ક્યાં નકામી જશે. ક્લિયર છે? તો આટલું ખ્યાલ રાખવાનો છે. આટલી ડિટેલ્સ ફિલઅપ થાય પછી તમે જેવું પેમેન્ટ ઓનલાઈન માટેનો ઓપ્શન આપશો એમાં તમારે તમારી અહીંયા ભરતી જે આવે છે એ સિલેક્ટ કરી પછી તમારો કન્ફર્મેશન નંબર નાખવાનો છે, તમારી ડેટ ઓફ બર્થ, અને અહીંયા જે કેપ્ચા કોડ આવે છે એ નાખી અને પ્રિન્ટ પોસ્ટ ઓફિસ ચલન, બરાબર, એના પર ક્લિક કરશો એટલે તમને સીધું ઓનલાઈન પેમેન્ટ માટેનો ઓપ્શન ખુલી જશે. આ પ્રકારનું પેજ આવી જશે. અહીંયા ઉપરના ભાગે, આ પેજના ઉપરના ભાગે તમારી જે બેઝિક ડિટેલ્સ છે, તમારું નામ, કયા વર્ગની ભરતી છે એ, અને તમારે કેટલી ફીસ ભરવાની છે એ બધી ડિટેલ્સ એમાં આવી જશે. નીચેની તરફ સ્ક્રોલ કરશો એટલે નીચે સબમિટ બટન આવશે. સબમિટ બટન ઉપર તમે ક્લિક કરશો એટલે તમને રીડાયરેક્ટ કરશે સીધું જે પેમેન્ટનું ગેટવે છે એમાં. હવે પેમેન્ટના ગેટવેની અંદર આ વખતે એક ફેરફાર કરેલો છે. એ લોકોએ યુપીઆઈનું જે આઈડી લખવાનો ઓપ્શન હતો એ અહીંયાથી રિમૂવ કરી દીધો છે, બરાબર. યુપીઆઈનું આઈડી નાખી અને હવે તમારે ફી નથી તમે ભરી શકતા. હવે કેવું કરવાનું છે કે આપણે જે રીતે તમને શીખવાડેલું કે 4 ઓપ્શન આપેલા હોય, ડેબિટ કાર્ડ, બેન્કિંગ, જે નેટ બેન્કિંગ આવે છે, વોલેટમાંથી અથવા તો યુપીઆઈથી, તો એમાં તમારે સૌથી સેફ અને સિક્યોર એટલે કે ઝડપથી ફીસ પણ ભરાઈ જશે, એવું પણ નહીં થાય કે તમારા પૈસા જતા રહ્યા અને ઉપર પેમેન્ટ ન ગયું, બરાબર. તો એના માટેનો સૌથી સિક્યોર અને બેસ્ટ ઓપ્શન છે યુપીઆઈમાં સિલેક્ટ કરો. એમાં તમે ક્યુઆર છે એના ઉપર ક્લિક કરો અને પેના ઉપર જેવું તમે ક્લિક કરશો, બરાબર, એટલે ઓટોમેટિક તમારી જે છે સામે આ રીતનું સ્કેનર આવી જશે. સ્કેનરમાં ક્લિક કરી અને તમારે પેમેન્ટ કરી દેવાનું છે. પેમેન્ટ કરશો પછી બેક અથવા રિફ્રેશ બટન નથી દબાવવાનું. ઘણા વિદ્યાર્થી મિત્રો ઉતાવળ કરે છે કે ફોનમાં પેમેન્ટ કરે, ફોનમાં જે ફીસ છે તમારી કટ થઈ જાય, પછી આમાં વિન્ડોઝમાં કઈ પ્રોસેસ ના થાય એટલે શું કરે, સીધું રિફ્રેશ કરી નાખે અથવા તો બેક બટન દબાવી દે. એ તમારા માટે નડશે, બરાબર. તમારી જે પેમેન્ટ કરેલી પ્રોસેસ છે એ અધૂરી રહી જશે અને ઉપર પેમેન્ટ પહોંચશે ને, એ નથી કરવાનું. તમારા ફોનમાંથી પેમેન્ટ ડન થઈ ગયું એના વિધિન આમાં 10 થી 15 સેકન્ડ પછી રિસ્પોન્સ આવશે, બરાબર, કારણ કે ત્યાં ઉપર એમના પાસે પેમેન્ટ રિસીવ થાય પછી અહીંયા તમને સામે રિસ્પોન્સ બતાવશે, બરાબર. અહીંયા ઓટોમેટિક જે આ મિનિટ છે કેન્સલ થઈ જશે, પેજ રિફ્રેશ રીલોડ થશે અને તમારી સામે પછી આ રીતે તમારી જે પેમેન્ટ થઈ ગયાની ડિટેલ્સ છે એ આવી જશે. ટ્રાન્ઝેક્શનનું આઈડી હશે, બેંક રેફરન્સ નંબર હશે અને તમારું પેમેન્ટ છે સક્સેસ થઈ ગયું છે એ પ્રકારનો એ નીચે મેસેજ હશે. આવું આવે પછી તમારે નીચે અહીંયાથી પ્રિન્ટ ઓપ્શન ઉપર ક્લિક કરી અને પીડીએફ ફોર્મેટની અંદર જેવી રીતે આપણે એપ્લિકેશન સેવ કરી એ જ રીતે તમારે પીડીએફ ફોર્મેટની અંદર તમારી આ ઓનલાઈન રિસિપ્ટને પણ સેવ કરી લેવાની છે. ઘણા વિદ્યાર્થી મિત્રો રિસિપ્ટ સેવ નથી કરતા. રિસિપ્ટ જ્યારે તમે ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં જાવશો ત્યારે કમ્પલસરી છે. ખાસ યાદ રાખવાનું છે, ડોક્યુમેન્ટ વેરિફિકેશનની અંદર રિસિપ્ટ કમ્પલસરી છે, માગશે જ, એનો કોઈ ઓપ્શન નથી, બરાબર. પછી તમે એમ કહેશો કે ભૂલી ગયો અને સેવ નથી કરી, એવું નહીં ચાલે. એક બે વિદ્યાર્થી મિત્રોને ભૂતકાળમાં એવું થયેલું છે, કોર્પોરેશનની પરીક્ષાની અંદર બધું કમ્પ્લીટ કરેલું હોય, એપ્લિકેશનની રિસિપ્ટ ન લઈ ગયા હોય અને એના કારણે થઈને પછી એમણે ઘણા બધા ઇશ્યુઝ
એમાં થયા હોય અને પછી એ સોલ્વ કરવા માટે અલગ અલગ એફિડેવિટ કરવા પડે, અલગ અલગ પ્રૂફ્સ આપવા પડે કે ભાઈ આ રીતે ફોર્મ ભરેલું હતું, આ રીતે ફોર્મ ભરેલું હતું. તો આવું કોઈ સ્ટુડન્ટ સાથે ન થાય એટલે જેમ એપ્લિકેશન સેવ કરો એની સાથે જ એપ્લિકેશન માટે જે ફીસ ભરી છે એની રિસિપ્ટ પણ પીડીએફ ફોર્મેટની અંદર સેવ કરી લો. અને તમને માનો કે તમારા બ્રાઉઝરમાં ઇશ્યુ હોય, ફોર્મેટ પીડીએફમાં સેવ ન થતી હોય તો સ્ક્રીનશોટ લઈ લો, પણ આટલું ફરજિયાત કરો. બરાબર છે, એ તમારા માટે જરૂરી છે. જેવી તમે એપ્લિકેશન સેવ કરી લો, બરાબર, પીડીએફ ને એની જે રિસિપ્ટ છે સેવ કરશો, પછી તમે કેન્સલ આપશો એટલે ઓટોમેટિક પાછી ગૌણ સેવાનું જે પેજ છે એના ઉપર તમે રીડાયરેક્ટ થઈ જશો અને અહીંયા તમારી જે ફોર્મ ભરવાની આખી પ્રોસિજર છે કમ્પ્લીટ થાય છે. બરાબર, તો આ રીતે સ્ટેપ બાય સ્ટેપ તમારે એક એક સ્ટેજ ઉપર તમારી પર્સનલ વિગત, પછી તમારી એજ્યુકેશનલ ડિટેલ્સ અને પછી લાસ્ટમાં એક્સપિરિયન્સ ડિટેલ્સ અને ફોટો અને સિગ્નેચર અપલોડ કરી અને પછી ફીસ ભર્યા પછી તમારી એપ્લિકેશન કન્ફર્મ થશે. તો સ્ટેપ બાય સ્ટેપ આખી પ્રોસેસ ફોલો કરજો. આખો વિડીયો પહેલા વ્યવસ્થિત જોઈ લો. આ વિડીયો જો તમને ગમ્યો હોય, દરેક માહિતી તમને જે આપવામાં આવી છે તમને લાગ્યું હોય કે ખૂબ જ જરૂરી અને સારી માહિતી છે, તો વિડીયોને લાઇક કરી દો અને વિડીયોની નીચે હાઈપ પોઈન્ટ આપવાનો ઓપ્શન છે એના ઉપર જરૂરથી ક્લિક કરી દેજો. જે પણ વિદ્યાર્થી મિત્રોને ફોર્મ ભરવાનું બાકી છે, તમારા અન્ય વિદ્યાર્થી મિત્રો સુધી તમારો આ જે ગુજુ ફાર્મસીનો આપણો વિડીયો છે એને શેર કરી દેજો. હજુ સુધી તમે જો ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો. ગુજુ ફાર્મસી તમારા માટે પરીક્ષાની જે ફોર્મ ભરાય ત્યારથી લઈ અને પરીક્ષાના લાસ્ટ દિવસ સુધી ટેકનિકલ અને જનરલ બંને કન્ટેન્ટ માટે વિડીયો બનાવતું રહે છે. તો ગુજ્જુ ફાર્મસી સાથે જોડાયેલા રહો. અમારા સોશિયલ મીડિયા હેન્ડલ્સ ઉપર તમે હજુ સુધી અમને ફોલો ન કરતા હોય તો ફોલો કરી લેજો. ફરી મળીશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી થેન્ક યુ વેરી મચ.